ભરૂચમાં મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી. ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ સાથે લાખોની છેતરપિંડી. કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટના બે કર્મી ઠગાઈ કરી. બે કર્મચારીઓ દ્વારા 34.42 લાખની ઠગાઈ કરવામાં આવી. ફીના નાણાં કોલેજમાં જમા ન કરી ઠગાઈ આચરી. ધુવરાજસિંહ, રાજુ, વિપુલ સોલંકી સહિત 3 સામે ફરિયાદ થઈ. કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવે પોલીસ ફરિયાદ નોંધાવી. એ ડિવિઝન પોલીસે આગળની તપાસ શરૂ કરી. ભરૂચ ખાતે કિરણ પટેલ મેડિકલ કોલેજ આવેલી છે. એ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની ફી પેટેના નાણાં વર્ષ 2022થી લઈને 2024ના સમયગાળા દરમિયાન કેટલાક ફી પેટે આવેલા નાણાં કે જેની રકમ થાય છે 34,42,500 એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલી હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે જે ફરિયાદી છે આ કામના ગોપિકાબેન, એમના ધ્યાન ઉપર આવતા એમને ઇન્ક્વાયરી કરતા તેઓ મેટર્નિટી લીવ ઉપર હતા. એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી, આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા. હાલ સંસ્થા ખાતે વિદ્યાર્થીઓની ફીને લગતું એક કાવતરું, પૂર્વ આયોજિત કાવતરું છેતરપિંડી તરીકે સામે આવેલ છે, જે અંગે સંસ્થા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે FIR પણ કરાવવામાં આવેલ છે. જે સંપૂર્ણ ઘટના અંતર્ગત સંસ્થા ખાતે ઓફિસ આસિસ્ટન્ટ તરીકે સાલ 2021થી નોકરી કરતા ધ્રુવરાજ, વિપુલ સોલંકી જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓની ફીઝની ઉઘરાણી, વિદ્યાર્થીઓના લાઇઝનિંગ, વિદ્યાર્થીઓ સાથેના કામકાજ સાથે સંડોવાયેલા હતા. એ લોકો દ્વારા સાલ 2022થી સાલ 2024 અંતર્ગત જ્યારે હું મારા મેટર્નિટી લીવ પર હતી તે દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલ ફીઝ અંગે ઘણું મોટું ષડયંત્ર રચવામાં આવેલ છે. જે ષડયંત્ર અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી બ્લેન્ક ચેક લઈ અને એમાં શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાનું નામ ભરી અને એ ચેક શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાના કરંટ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલ હતા. જે શ્રીજી સોલ્યુશન નામનું અકાઉન્ટ બાદમાં તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે વિલાયતના કોઈ ચૈતન્ય પટેલ કરીને